સુરત જિલ્લાના ઓલપાડના કઠોદરા ગામ નજીકથી પસાર થતી કીમ નદી ફરી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીની સપાટી 11 મીટર સુધી પહોંચી ગઈ છે, જ્યારે 13 મીટરની સપાટી ભયજનક ગણાય છે। હાલ વરસાદે વિરામ લીધા છે અને પાણીની સપાટી સ્થિર બની ચૂકી છે, જેના પગલે તંત્રે હાશકારો અનુભવ્યો હતો। ઓલપાડ મામલતદાર એચડી ચોપડાએ નદી કાંઠાના 7થી વધુ ગામોની મુલાકાત લીધી હતી અને તલાટી કમ મંત્રીઓને સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપવામાં આવ્યો હતો। ગ્રામજનોને અત્યારે ચિંતા કરવાની જરૂરી નથી કેમ કે તંત્ર તરફથી જણાવવામાં આવ્યું હતું। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કીમ નદી બે કાંઠે વહી રહી છે। કીમ નદીનું પાણી ખેતરો દ્વારા ફાર્મ હાઉસ વેલાચા ગામમાં ગ્રીન વિલા 2 ફાર્મ હાઉસમાં પ્રવેશી રહ્યું છે। અત્યારે ઘૂંટણસમાં પાણી પ્રવેશ કરી ચૂક્યું છે। ગત સમયમાં જોતાં ગ્રીન વિલા 2ની ભયજનક સપાટીની સંભાવના રહી છે। ગયા વર્ષે પાણી આવેલું ગ્રીન વિલા ફાર્મ હાઉસમાં એક ફ્લોર જેટલું પાણી ભરાઈ શકે એ રીતેની અમારી સંભાવના છે। મારું નામ અનંત પટેલ છે અને અમે આ ફાર્મ હાઉસ મેનેજમેન્ટનું કરી છે મારા પપ્પાને અમે બધા ફેમિલી સાથે। પહેલાં 19માં પાણી આવ્યું હતું ત્યારે અમે નહોતા રહેતા અહીંયા। બીજી વખતે અમે 4 વર્ષ થયા અહીંયા 24માં આવ્યા ત્યારે 24માં સતત 2 વાર પાણી ભરાઈ ગયું છે અહીંયા। એકવાર વરસાદ હતો ત્યારે ને એકવાર વરસાદ નહોતો તોય કીમ ખાડીનું પાણી આવી ગયું હતું બધે। અને આ વખતે હવે 25માં આવ્યું છે, અત્યારે વરસાદ નથી અને હજુ આગળ ખબર નહીં કે પાણી કેટલી વાર આવી જાય। દર વખતે અમારો સામાન અહીંયા બધો બગડી જ જાય। દર ફ્રીજ હતા, અમારે દુકાને હતી, અહીંયા બધો સામાન બગડી જાય ટોટલી। અમારે આ વખતે તો થોડોક ટાઈમ મળ્યો કે અમને ખબર પડી ગઈ કે પાણી આવવાનું, એટલે અમે સામાન બધો ચડાવી દીધો, નહીં તો અમને અહીંયા સામાન ચડાવવાનો ટાઈમ મળતો નથી। 1 કલાકમાં પાણી બધું આખા એક માળ લગી ડૂબી જાય છે અને કોઈ પણ જાતની સહાય કે કાંઈ મળતું નથી। બધા પોલીસવાળાને બધા આવે છે, ખાલી એમ જ અત્યારે આજ તો પાણી આવી ગયું તો એ આવ્યા નથી ને આવે તો એ કોઈ સહાય મળતી નથી, ખાલી એમ જ કે તમારો સામાન બધો મૂકો, પણ ઘણું બધું નુકસાની થાય। બધા જાજો બધો દુકાનનો સામાન હોય આ તે બધો, કોઈ પણ જાતની સહાય મળતી નથી। આ વખતે તો તોય અમને ટાઈમ મળી ગયો એટલું સારું હોય, પણ પાણીનો નિકાલ તો છે જ નહીં। દર વર્ષે પાણી તો ભરાઈ જ જાય છે। અમારે દર વર્ષે 1 લાખ 1.5 લાખની નુકસાની તો આવે જ છે। દુકાનમાં ફ્રીજ ને બધું હોય છે, ઘરનો સામાન હોય છે બધો રેગ્યુલર।